પોરબંદરના રાણાવાવના આદિત્યાણા ગામના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો। 5 વર્ષથી ખેતરમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કર્યા બાદ કોઈ મેન્ટેનન્સ નથી થયું, જેથી પાવર જનરેશન બંધ થઈ ગયું છે। સાથે પીજીવીસીએલે દરેક ખેડૂત પર 50,000 થી 2 લાખ રૂપિયા સુધીના બિલો ફટકાર્યા છે। ખેડૂતોને આશા હતી કે સોલાર પેનલથી ફાયદો થશે, પરંતુ આ સોલાર સિસ્ટમ ખિસ્સા ખાલી કરાવી રહી છે। ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પહેલા પીજીવીસીએલ શાશ્વત સોલાર કંપની અને ખેડૂતો વચ્ચે ત્રિપક્ષીય કરાર હેઠળ સૂર્યશક્તિ સોલાર યોજના અમલમાં મુકાઈ હતી। અમે ખેડૂત છે, અમારા એગ્રીમેન્ટ મુજબ અમારે જે હક થાય એ જ અમે માગણી કરીએ છીએ। એથી વધારે અમારે કંઈ જોતું નથી તમારું કોઈનું। અમને જે એગ્રીમેન્ટ મુજબ બે કંપની હાલે અને અમારે જે રકમ ભરવાની છે બિલની, એ એગ્રીમેન્ટ મુજબ એ લોકો કામગીરી કરે। પીજીવીસીએલ ને જે કાર્યવાહી ફીડરમાં પાયલોટ ફીડર બનાવવું તે હકીકતમાં છે નહીં। એના હિસાબે અનબેલેન્સ અને પાવર લોસ વધી રહ્યો છે। આ તો 64 માંથી 55 વ્યક્તિને બિલ આવે છે, તો એનું કારણ ના હોય।